હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. આજે દ્રવ્યાવસ્થાઓની અંદર દીકરાઓ આગળ વધીશું. તો આજના લેક્ચરની અંદર આપણે ચાર્લ્સનો નિયમ જોવાનો છે. દીકરાઓ, ચાર્લ્સના નિયમની અંદર આમ જોઈએ ને ટેક્સ્ટ બુક પ્રમાણે તો બહુ જ ઓછી માહિતી છે. ક્વેશ્ચન્સ કેવા આવી શકે છે, અઘરા ક્વેશ્ચન્સ કેવા આવી શકે છે, બરોબર છે. તો ચાર્લ્સના નિયમમાં જઈએ. આજે માત્ર ચાર્લ્સનો નિયમ જ ચાલશે, બરોબર છે. હા, ઘણા બધાના એવું થાય છે કે લેક્ચર્સમાં એક સાથે બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક ત્રણ પતી જાય, બરોબર છે. પણ દીકરાઓ, માહિતી તમારી પાસે પ્રોપર હોવી જોઈએ, બરોબર છે. તો આજે માત્ર ચાર્લ્સનો નિયમ. ઓકે, ચાલો ત્યારે. તો દીકરાઓ, ચાર્લ્સના નિયમની અંદર આગળ વધીએ. આ એક શોર્ટ ફોર્મ્યુલા તમારા મગજમાં રાખજો, BCG અને TPV. બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક, તાપમાન, દબાણ, કદ અચળ રાશિ છે. તો દીકરાઓ, ચાર્લ્સનો નિયમ છે, નિયત દબાણ આવી જશે. નિયત દબાણ રાખીશું, દબાણ નિયત છે. નિશ્ચિત જથ્થાના વાયુ હશે. ધ્યાન રાખજો, દબાણ નિયત રાખીએ છીએ, નિશ્ચિત જથ્થાનો વાયુ છે. હવે આકૃતિ સાથે સાથે દોરતા જઈએ, ધ્યાન રાખશો. મારી પાસે આ એક પાત્ર, પિસ્ટન રાખીએ છીએ. એની અંદર એક વાયુ ભરેલો છે. વાયુ ભરેલું છે, ધ્યાન રાખજો. આ 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રાખેલું છે. એનું કદ જે છે એ V0 છે. એ સમયે કદ V0 છે. તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. અને એ સમયે દબાણ છે, દબાણ P બરાબર 1 એટમોસ્ફિયરિક પ્રેશર લીધેલું છે. સમજો, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, કદ V0 અને એ વખતે દબાણ છે એ 1 એટમોસ્ફિયરિક પ્રેશર છે. હવે ધ્યાન રાખજો, નિયત દબાણ છે, દબાણને મારે નિયત રાખવાનું છે. નિશ્ચિત જથ્થો છે, નિશ્ચિત જથ્થાનો વાયુ છે. હવે એવું કે છે કે જો એના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે ને, એટલે જો તાપમાન વધારવામાં આવે ને તો કદમાં વધારો થાય. સમજો, તાપમાન વધારતા કદ વધે. એમ સાહેબ, તાપમાન વધારતા કદ કેવી રીતે વધે? સમજો, તાપમાન વધારતા પિસ્ટન બરોબર છે, અંદર વાયુ ભરેલો છે. હવે જેવું તમે તાપમાન વધારો ને દીકરાઓ, એટલે એકચ્યુઅલમાં દબાણમાં વધારો થાય. શેમાં વધારો થાય? દબાણમાં. હવે જો તમે તાપમાન વધારો ને 0 થી ધારો કે 1 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઓ છો, તો તાપમાનમાં વધારો કરો ને અહીંયા +1 ડિગ્રી સેલ્સિયસ લખી નાખું. ચાલો, 1 ડિગ્રી સેલ્સિયસનો મેં વધારો કર્યો આની અંદર. તો સિમ્પલ વસ્તુ છે કે જેવું તાપમાન વધારીશ એટલે આનું દબાણ વધશે. પણ મારે દબાણ તો 1 એટમોસ્ફિયરિક પ્રેશર નિયત રાખવાનું છે. અહીંયા આગળ પણ દબાણ કેટલું હશે? દબાણ કેટલું હશે? P બરાબર 1 એટમોસ્ફિયરિક પ્રેશર. તો જો મારે દબાણને નિયત રાખવું હોય ને દીકરાઓ, તો એની સાથે સાથે તાપમાન વધારતા મારે પિસ્ટન ઉપરની તરફ જવા દેવો પડશે અને એના કદમાં વધારો થશે. સમજો, ઘણા બધાને ખ્યાલ નથી આવતો કે સર આવું કેમ થયું. મારે દબાણ નિયત રાખવું, હું એકચ્યુઅલમાં તાપમાનમાં વધારો કરીશ ને એટલે દીકરાઓ દબાણ વધશે, દબાણ વધશે. પણ દબાણ મારે નિયત રાખવાનું છે, એટલે દબાણ નિયત રાખવા માટે મારે કદમાં શું કરવા દેવું પડશે? વધારો થવા દેવો પડશે. કારણ કે કદ વધશે તો દબાણ નિયત રહેશે, તો પછી તાપમાન વધારતા કદમાં શું થઈ ગયો? વધારો. બીજી કન્ડિશન વિચારી લો,
કે ધારો કે હું તાપમાનમાં ઘટાડો કરી રહ્યો છું, શું થશે? પિસ્ટન તાપમાનમાં આપણે ઘટાડો કરીએ છીએ -1 ડિગ્રી સેલ્સિયસ કરી નાખો, તો અહીં આગળ વાયુના કદમાં શું થઈ ગયો? તો કે વાયુના કદમાં ઘટાડો થઈ ગયો. હવે કેમ? તો કે દબાણ મારે એક વાતાવરણ જ રાખવાનું છે. સમજો, તાપમાનમાં ઘટાડો કરતા દબાણ ઘટે, પણ દબાણ મારે એક જ રાખવાનું છે, એટલે તાપમાનમાં વધારો કરતા કદ વધ્યું અને તાપમાનમાં ઘટાડો કરતા કદમાં ઘટાડો થશે. બરોબર છે, પણ આ છે એ અત્યારે હાલ આપણે ચાર્લ્સના નિયમ તરીકે નથી લેતા. એણે જે પ્રયોગથી ઓબ્ઝર્વ કર્યું એની ચર્ચા કરીએ. એનું કેવું શું છે કે તાપમાનમાં વધારો કરતા દબાણ જો નિયત રાખવામાં આવે છે તો કદ વધે છે, તાપમાનમાં ઘટાડો કરતા દબાણ નિયત રાખવું છે તો કદમાં ઘટાડો થાય છે. એટલે તાપમાનમાં વધારો થતા કદ વધે, તાપમાનમાં ઘટાડો થતા કદ ઘટે. એ કેટલું છે? તો કે આ જે કદ છે, સમજો, આ જે કદ છે એને હું V0 કહી રહ્યો છું. એને છે ને બલૂન પર પ્રયોગો કર્યા, બલૂન, બરાબર છે, બલૂન પર અલગ અલગ પ્રયોગો કર્યા અને એના આધારે એને ચર્ચા કરેલી છે. આ જે કદ છે V0 છે, જૂનું કદ હતું એટલું જ, બરાબર છે. આટલો વધારો થયો, બરાબર છે. અહીંયા આગળ શું થઈ ગયો છે? તો કે આટલું V0 હતું, તો અહીંયા આગળ શું થઈ રહ્યું છે? કદ ઘટી રહ્યું છે. પ્રેક્ટિકલી જુઓ, તમે આકૃતિ જોશો એટલે તરત ખબર પડી જશે. કેટલો ઘટાડો થાય છે એ પછી ચર્ચા કરીએ. હવે વધારે ઘટાડાની ચર્ચા. હવે કેવું એમ છે કેટલો વધારો કેટલો ઘટાડો? તો કે એના માટે આપણને ચાર્લ્સ એવું કહે છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ વાયુના કદ આપણે શું નામ આપી દીધું છે? V0. V0 હોય તો તાપમાનમાં એક અંશનો વધારો કરતા વાયુના કદમાં 1/273.15 ઘણો અથવા તો એટલો વધારો થાય છે. સમજવા જેવી વાક્ય રચના છો. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ V0 છે, સમજો. હવે આ પાત્રને હું શું કરું ખબર છે? એક સરખા 273 ભાગ પાડી દો. 0.15 ને 13 સાઈડ પર મૂકી દો. એક સરખા કેટલા ભાગ કરી નાખું આની અંદર? એક સરખા 273 ભાગમાં હું આને વહેંચી દઉં. હવે જેવો 1 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરીશ ને તો આના ભાગ્યા 273, આનું કદ જે પણ બી છે એના ભાગ્યા 273 ગણો, એટલે એટલો મને વધારો થતો જોવા મળશે. એટલે મૂળ કદ તો છે જ, પણ એમાં વધારો કેટલો થશે? તો કે આ જે મૂળ કદ છે એના 1/273.15 એટલો વધારો થશે. તો શું થયું સમજો તમે. જો મારે 1 ડિગ્રી સેલ્સિયસ લઈ જઉં છું તો V1 ડિગ્રી બરાબર V0 જેટલું તો કદ હોય જ, હા હોય, અને એમાં 1/273.15 into V0 એટલે 1/273 શરૂઆતના કદના 1/273.15 જેટલો વધારો થાય છે. એટલે આ વધારો કેટલો થયો? જેનું ઓરિજિનલ કદ હતું એના ભાગ્યા 273.15 એટલો વધારો થયો, કદ એટલું વધ્યું. સમજો, 1 ડિગ્રી સેલ્સિયસ નો મેં વધારો કર્યો તો કદમાં આટલો વધારો થયો. એમ દેખ સર, 1 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો કરીએ તો સમજો તો શું થાય? તો કે જે શરૂઆતનું કદ હોય એમાં 1/273.15
ઇન્ટુ શરૂઆતનું કદ, એટલો ઘટાડો થશે. એટલે કે તાપમાન વધારતા કદ વધી રહ્યું છે, તાપમાન ઘટાડતા કદ ઘટી રહ્યું છે. શું કર્યું ફરીથી સમજો દીકરાઓ. અહીંયા આગળ કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન, કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન. બહુ ધીમેથી જઈએ છીએ, હળવેથી જઈએ છીએ, દરેક મુદ્દાના એક એક એક્ઝામ્પલ આપીને આપણે આગળ વધી રહ્યા છીએ. કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન રાખજો. આના પછી એક નવો એક ફંડ આવશે, પણ થોડું કોન્સન્ટ્રેટ કરજો. નવો જ કંઈક ટોપિક આમાંથી ઉદ્ભવશે, પણ પહેલા આટલું ક્લિયર જોઈએ. સમજો હવે. T બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. એ વખતે કદ કેટલું ધારી લીધું? V0. દબાણ કેટલું છે? 1 એટમોસ્ફિયરિક પ્રેશર. દબાણ મારે કેવું રાખવાનું છે? નિયત રાખવાનું છે. દબાણ બધે નિયત છે, જોઈ લો તમે. એ સમયે જો તાપમાનમાં વધારો કરતા કદ વધે ને તાપમાનમાં ઘટાડો કરતા કદ ઘટે. દબાણ નિયત રાખવું છે, એટલા માટે તાપમાન વધારતા કદ વધે, તાપમાન ઘટાડતા કદ ઘટે. કેટલો વધારો ને કેટલો ઘટાડો? તો કે એવું કે છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કદ છે ને V0 લઈ લો, લઈ લીધું. હવે જો તમે 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો તો એના કદમાં શરૂઆતના કદ કરતા 1/273 એટલો વધારો થતો જોવા મળે. અને ઘટાડો કરો તો એટલું શું જોવા મળશે? આપણને ઘટાડો જોવા મળશે. 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા એટલો વધારો, 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરતા એટલો ઘટાડો. હવે કોઈને એવી ઈચ્છા થાય કે સાહેબ આ છોડો ને, 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરતા કે વધારો કરતા શું થાય છે? જવાબ આપો ને. કેટલો દીકરાઓ? 5 ડિગ્રી સેલ્સિયસનો. કેટલો વધારો કે ઘટાડો કરવો છે મારે? 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો અને 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો. સમજો. 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો તો V5 ડિગ્રી સેલ્સિયસ મારે શોધવો છે. તો ઇટ ઇઝ ઇક્વલ ટુ V0 જે ઇનિશિયલ કદ છે પ્લસ 1/273.15, 1/273.15, 1/273.15, 1/273.15, 1/273.15. કેટલી વખત? 5 વખત. તો શું થાય? 5/273.15 ઇન્ટુ V0 એટલો વધારો થશે. હજુ એમ થાય સર આમાં ખ્યાલ નહીં આવતો કેટલા ભાગમાં? જો સમજો તમે. એક સિમ્પલ એક્ઝામ્પલ લે. એક લોખંડનો ટુકડો મેં લીધો. કોઈ મને એમ કહે છે કે સાહેબ આના તમે 5 પીસ કરી નાખો. 2, 3, 4 ને 5 એક સરખા 5 ટુકડા કરી નાખે. સમજો. તો આ ટુકડાનો કેટલામો ભાગ થયો? એમ કહેવાય 1/5મો ભાગ. એમ દેખ સર આ બે ભેગા થાય તો કેટલો ભાગ થાય? તો હું કહી દઈશ 2/5 ભાગ. એમ દેખ સર 3 થાય તો કેટલું થાય? 3/5 ભાગ. એ જ રીતે એમ થાય કે આ ટુકડો છે એના એક નહીં, એકના આ ટુકડાના, લોખંડના આ ટુકડાના 273 ટુકડા કરી નાખો. આવા 273 ભાગમાં એને વિભાજિત કરી નાખો. આવા તો આ એક ટુકડાનું કદ કેટલું થઈ ગયું? 1/273. 2 નું કેટલું થઈ ગયું? 2 નું 2/273. 3 નું કેટલું થઈ ગયું? 3/273. 4 નું કેટલું થઈ ગયું? 4/273. 5 નું કેટલું થઈ ગયું? 5/273. તો અહીં બી શું થયું? 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો એટલે 5/273.15. એમ દેખ સર 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો, અરે લખી દઈએ લો, -5 ડિગ્રી સેલ્સિયસ બરાબર V0 એમને માઇનસ. એમ દેખ સર અહીંયા આગળ પ્લસ, અરે પ્લસ રાખીને અંદર માઇનસ કરો એટલે તો બહાર આવી જવાનું છે. 273.15 ઇન્ટુ V0 માઇનસ 12 આવી જશે. ઘટાડો થઈ ગયો. ધ્યાન રાખજો આ બધા એક્ઝામ્પલ છે. એમ થાય 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો ને 10 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય તો અરે કશો વાંધો નહીં, લોન કરી દઈએ. V પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ બરાબર V0 શરૂઆતનું કદ પ્લસ 10 ડિવાઇડેડ બાય 273.15 ઇન્ટુ V0. એના ઇનિશિયલ કદના શરૂઆતના કદના 273.15 માં ભાગ એટલો વધારો જોવા મળ્યો. 10 ડિગ્રી સેલ્સિયસ હતો 10 ગણો વધારો. ઘટાડો થાય છે તો -10 ડિગ્રી સેલ્સિયસ લો. V0 -10 ભાગ્યા 273.15 ઇન્ટુ V0. આવડે 100% આવડે. બરોબર છે. ફરીથી ધ્યાન રાખજો, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા વાયુના કદ એટલે એને ઇનિશિયલ કદ કહેવાય, શરૂઆતનું કદ V0.
તો તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા 1/273.15 એટલો વધારો થાય અને ઘટાડો કરતા એટલો ઘટાડો થાય. 5 ડિગ્રી સેલ્સિયસ બી જોઈ લીધું, 10 ડિગ્રી સેલ્સિયસ પણ જોઈ લીધું. હવે T ડિગ્રી સેલ્સિયસ જોઈએ. T ડિગ્રી સેલ્સિયસ, તો T ડિગ્રી સેલ્સિયસ સમીકરણ શું બને? VT, T ડિગ્રી સેલ્સિયસ કદ VT, V0 એનું ઇનિશિયલ કદ ભાગ્યા T ડિગ્રી સેલ્સિયસ ભાગ્યા 273.15 ઇન્ટુ V0. જેટલા ડિગ્રી સેલ્સિયસમાં વધારો થાય કે ઘટાડો થાય એ અહીં મૂકવાનું. સેલ્સિયસ કાઢ નાખો, T જ રાખો. જેટલા સેલ્સિયસ 5 નો વધારો થયો તો 5, -5 નો ઘટાડો એટલે 5 નો ઘટાડો થયો એટલે -5 તો -5 થઈ ગયું. 10 નો વધારો થયો તો 10, 10 નો ઘટાડો થયો તો -10, T નો વધારો થયો તો +T. માઇનસ, ધારો કે એમ દેખશે T નો ઘટાડો થાય તો અરે યાર -T લો ને -T લો. જેટલો વધારો થાય ઘટાડો થાય એટલો ઉપર લખી નાખવાનો. હવે બહુ જાજુ વિચારવાનું ના રહ્યું. આટલા એક્ઝામ્પલ પછી તમને એટલી ખબર પડી જવી જોઈએ કે જેટલો વધારો થાય કે ઘટાડો થાય એ ડિગ્રી સેલ્સિયસમાં એટલો ત્યાં થઈ રહ્યો છે. એટલે હવે કોઈ ક્વેશ્ચન માર્ક રહેવો જોઈએ નહીં. બરોબર છે. તો દીકરાઓ આ આપણી પાસે આવીને ઊભો રહ્યો ચાર્લ્સનો નિયમ. આની અંદર આગળ વધીએ, થોડા મેથેમેટિકલ સ્ટેપ જોઈ લઈએ. VT બરાબર V0 પ્લસ T 273.15 ક્રોસ મલ્ટીપ્લાયમાં ઉપર જશે. આ બાદ જાય ને ઉપર 273.15 ઇન્ટુ V0 પ્લસ T સાદુરૂપ આપીએ છીએ ભાગ્યા 273.15 ઇન્ટુ V0. VT આ બાજુ રાખું. V0 જે છે એના કોન્ટેક્ટમાં રહેશે, સોરી T ના ગુણકમાં છે. બરાબર છે. હવે તમે અહીં જુઓ, V0 જે છે ને 273.15 ઇન્ટુ V0, T ઇન્ટુ V0, તો V0 સામાન્ય લઈ લઈએ તો 273.15 પ્લસ T V0 ડિવાઇડેડ બાય 273.15 સામાન્ય કાઢી નાખ્યું V0. V0 ના બદલી લો તો VT બાય V0 ઇટ ઇઝ ઇક્વલ ટુ 273.15 પ્લસ T ભાગ્યા 273.15. બરોબર છે, બરોબર છે, બરોબર છે. ઉપર લઈ લો. હવે જગ્યા નીચે નથી. VT અંતિમ કદ, V0 શરૂઆતનું કદ બરાબર 273.15 જેને TT કહેવામાં આવે અને આને T0 કહેવામાં આવે, શરૂઆતનું ટેમ્પરેચર. T0 બરાબર 273.15 ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિનમાં મેં એકમ લીધો, નિરપેક્ષ તાપમાન થઈ ગયું TT બરાબર T ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. યાદ કરો, સેલ્સિયસને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યા? કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખ્યા. કેલ્વિન એકમમાં લઈ ગયા. બરોબર છે. તો VT upon V0 બરાબર TT upon T0 બરાબર કે અચળાંક. અચળાંક. તો હવે શું થઈ ગયું? તો હવે આપણી પાસે થઈ ગયું VT upon TT. એવું થાય ને? VT upon TT બરાબર V0 upon T0 બરાબર કે. તો V is equal to KT થાય ને? આવું જોઈ લેજો સેજ, જોઈ લેજો. તો V proportional to T, V proportional to T. તો આના આધારે ચાર્લ્સનો નિયમ હવે આપણે આપીશું. આના આધારે આપણે શું આપીશું? હવે ચાર્લ્સનો નિયમ આપીશું. ધ્યાન રાખજો, ચાર્લ્સનો નિયમ હું બોલું છું 2 વખત, મોડે થઈ જવું જોઈએ. નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તાપમાન નહીં, નિરપેક્ષ તાપમાન. તાપમાન મીન્સ ડિગ્રી સેલ્સિયસમાં પણ લઈ શકાય. નિરપેક્ષ તાપમાન મીન્સ કેલ્વિન એકમમાં તાપમાન. ફરીથી બોલું છું, મારી સાથે રહેશો, અહીં જ ગોઠવવાનું છે. નિયત દબાણે
નિશ્ચિત જથ્થાનો વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. કયા તાપમાનના સમપ્રમાણમાં છે? નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. મારા શબ્દો યાદ રાખજો. નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણ. નિરપેક્ષ તાપમાન મીન્સ કેલ્વિન તાપમાન. નિરપેક્ષ તાપમાન મીન્સ કેલ્વિન તાપમાન. તો કેલ્વિન તાપમાનના સમપ્રમાણમાં છે. સેલ્સિયસ તાપમાન નહીં, સેલ્સિયસમાં હતું, કેલ્વિનમાં કન્વર્ટ કર્યું. આવડવું જોઈએ. સેલ્સિયસમાં હતું, કેલ્વિનમાં કન્વર્ટ કર્યું. ત્રીજી વખત બોલી દઉં છું. નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. બરોબર, હવે તો આવડવું જ જોઈએ. બરોબર છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચલો, નિયમ આવી ગયો. હવે આગળ વધીએ. નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. સાબિત થઈ ગયું. બરોબર છે. આપણે સાબિતી જોઈ લીધી. આ રહી સાબિતી. બરોબર છે. નિરપેક્ષ તાપમાન શબ્દ કેમ આવ્યો? ચલો હવે આપણે એની થોડી ચર્ચા કરી લઈએ. નિરપેક્ષ તાપમાન શબ્દ કેમ આવ્યો? તો દીકરાઓ અહીં ધ્યાન રાખો. આપણી પાસે VT બરાબર V0 પ્લસ T ડિવાઇડેડ બાય 273.15 ઇન્ટુ V0. આવું ઇક્વેશન આપણે લખીને બેઠા છીએ. હવે કેલ્વિનનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો અહીં ધ્યાન રાખીશું. તો એક તાપમાન આપણે લઈ લઈએ -273 ડિગ્રી સેલ્સિયસ. T બરાબર, ધ્યાન રાખજો, T બરાબર -273.15 ડિગ્રી સેલ્સિયસ. તો VT ઇઝ ઇક્વલ ટુ V0 માઇનસ VT ની જગ્યાએ V માઇનસ 273.15 લખું. -273.15 ભાગ્યા 273.15 ઇન્ટુ V0. એટલે કે VT એટલે આ સમયનું ટેમ્પરેચર -273.15 ડિગ્રી સેલ્સિયસ. V0 273.15 એકા 273.15 V0. તો VT ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. સમજો તમે, શૂન્ય કદ શક્ય છે. કોઈ પણ વાયુનું કદ શૂન્ય શક્ય છે. ધીસ ઇઝ નોટ પોસિબલ. હાઇપોથેટિકલ છે આ. હાઇપોથેટિકલ મીન્સ મનગઢંત કહાની. તો અહીં આગળ સમજો, -273.15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે વાયુનું કદ શૂન્ય થઈ જાય છે. આ તાપમાનને એટલે કે T બરાબર -273.15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરને નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે કેલ્વિન તાપમાન કહેવામાં આવે છે. કારણ કે -273 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જેને 0 કેલ્વિન તરીકે સ્વીકારવામાં આવેલું છે. કોના તરીકે સ્વીકારવામાં આવ્યું છે? 0 કેલ્વિન. સમજો, તો -273 ડિગ્રી સેલ્સિયસ બરાબર 0 કેલ્વિન. T બરાબર -273 ડિગ્રી સેલ્સિયસ બરાબર 0 કેલ્વિન બરાબર નિરપેક્ષ તાપમાન. અને શૂન્ય છે એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાન. તો આપણે એવું કહી શકીએ કે T ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15 બરાબર કેલ્વિન તાપમાન, જેને નિરપેક્ષ તાપમાન કહેવામાં આવશે. જે આપણે હમણાં T પ્લસ 273.15 જેને કેલ્વિન એકમ કહેવામાં આવે. બસ 273.15. દીકરા અમુક ટાઈમે કદાચ જો 15 ન લખાય તો ધ્યાન રાખજો, 0.15 છે. તો 273.15 ડિગ્રી સેલ્સિયસ બરાબર 0 કેલ્વિન એને નિરપેક્ષ શૂન્ય તાપમાન કીધેલું છે. અને T ડિગ્રી સેલ્સિયસ જો આની અંદર 273.15 ઉમેરવામાં આવે તો આપણે કેલ્વિન એકમમાં જઈશું ને એ તાપમાનને નિરપેક્ષ તાપમાન કહેવામાં આવે છે. શૂન્ય છે તો નિરપેક્ષ શૂન્ય તાપમાન સમજો, કેલ્વિન તાપમાન.
ઓકે, ભૂલ ન પડે આ મેં તમને સાબિત કરી આપ્યું. અને આની કન્ડિશન હજુ આપણે આગળ વિચારીએ છીએ ચાર્ટની અંદર. એ પહેલા ફરીથી એક વખત બીજો મુદ્દો કે આપણે તાપમાન છે ને એને +273.15 ડિગ્રી સેલ્સિયસ કરી નાખી. +273.15 ડિગ્રી સેલ્સિયસ કંઈ થાય છે જોઈ લઈએ. વી +273.15 ડિગ્રી સેલ્સિયસ કેટલો મળે છે? તો V0 +273.15 ભાગ્યા 273.15 ઇન્ટુ V0. તો 273.15 એકા 273.15 તો V0 પ્લસ V0 it is equal to 2V0. It is equal to VT. અથવા તો અહીંયા આગળ 273.15 એટલે એવું કહેવાય કે +273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ તેના 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના કદ કરતા બમણું હોય છે. ધ્યાન રાખજો. પણ આ બધું ક્યારે? નિયત દબાણે. હું ધ્યાન રાખજો. નિયત દબાણ છે એ સમયે 273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો કરતા વાયુનું કદ બમણું થઈ જાય છે. જો આના પરથી મને ચાર્ટ દોરવાનું કહેવામાં આવે તો હું જો એક આલેખ આ રીતે દોરી શકું. આ 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર લઈ લઉં. આ જગ્યાએ હું +273.15 ડિગ્રી સેલ્સિયસ, આ જગ્યાએ લઈ લઉં હું -273.15 ડિગ્રી સેલ્સિયસ. સમજો, આ મને કહી દીધું છે V0, બરોબર છે. આ શું છે? શરૂઆતનું કદ અથવા 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એ કદ V0, બરોબર છે. અને એ સમયે V0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયેલું છે? 0. કદ 0 થઈ ગયેલું છે. જોઈ લો તમે, કદ 0 થઈ ગયેલું છે. એટલે જો આનો આલેખ દોરવામાં આવે તો 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અહીંયા આગળ કદ 0 થઈ ગયું છે. આ 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અહીંયા આગળ આ કદ, આને હું 0 લઈ લઉં. ચલો V0 લઈ લઉં. V0 આને લઈ લઉં. છોડો આને, આને V0 નથી લેતા, આને V0 લઈ લઉં. અને VT કહી દઉં -273.15. તો આ શરૂઆતનું કદ આ રીતે રાખું છું. ચલો શરૂઆતનું કદ 0 ડિગ્રી સેલ્સિયસ આ કદ છે. તો 273 કેટલું થાય? આના કરતા બમણું થશે. થોડું નીચે લેલું એટલે આલેખ આના કરતા બમણું થશે. આના કરતા બમણું લગભગ આટલું થશે. અને અહીંયા આગળ તો કદ કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. ત્યાં તો કદ કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. હવે જો આ બંનેને સાંકળતો આલેખ દોરવામાં આવે તો એવું કહેવાય છે કે આ તો 0 કદ થઈ ગયું, ત્યાંથી 0 ડિગ્રીએ જશે અને ત્યાંથી કદ બમણું થઈ જશે. આ આપણને આ જે આલેખ મળે છે ને એ તો શ્યોર છે, એ તો કોઈ પણ બી વાયુ માટે આ સાચો જ છે. પણ આ જે આલેખ છે ને આ તાપમાને આપણે રિયલમાં ટેમ્પરેચર પ્રાપ્ત નથી કરી શકતા દીકરાઓ. આ ટેમ્પરેચરે પહોંચતા પહેલા -200 ડિગ્રી સેલ્સિયસ, કેટલા? -200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે લગભગ બધા જ વાયુઓ ક્યાં પ્રવાહી અથવા ઘન અવસ્થામાં રૂપાંતરિત થઈ જશે. કઈ અવસ્થામાં રૂપાંતરિત થઈ જશે? ક્યાંય પ્રવાહીમાં રહેશે અથવા તો ઘનમાં રૂપાંતરિત થઈ જશે. કયા ટેમ્પરેચરે? -200 ડિગ્રી. પણ શૂન્ય કદ તો દીકરાઓ શક્ય જ નથી. આ કદ છે એને મેં V0 કીધું. સમજો તમે, આ કદ કેટલું થઈ ગયું? તો કે VT એ મને કેટલું મળે છે? 2V0 જેટલું મળે. એટલે અહીં કદ બમણું થઈ ગયું. અને અહીં કદ શું થઈ ગયું? 0 થઈ ગયું. VT એ 0 થઈ ગયું. સમજો, 78 ડિગ્રી -78 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે, ખાલી તમારી જાણકારી માટે આગળ જતા આવશે, -78 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે CO2 છે ને એ સોલિડ થઈ જાય છે. કેવો થઈ જાય છે? CO2 વાયુ સોલિડ થઈ જશે, ઘન થઈ જશે. સોલિડિફિકેશન થશે એનો.
ઘન થઈ જશે। તો દીકરાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો। આ લેખ આ સ્કેલને હવે 0 કેલ્વિન તરીકે લઈને આપણે ચાલીશું। કેટલું લઈને ચાલીશું? અહીંયા આગળ -273 ડિગ્રી સેલ્સિયસ બરાબર 0 કેલ્વિન। શું કહેવાશે આ ટેમ્પરેચરને? 0 કેલ્વિન। તો અહીંથી હું અહીં પહોંચ્યું એટલે કેટલું થઈ જાય? +273.15 પણ એ શું થયું? કેલ્વિન। समझो એટલે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.15 એટલે કે T ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15 બરાબર કેલ્વિન ટેમ્પરેચર। આપણે આ આગળના ચેપ્ટરોમાં જોઈને આવ્યા છીએ, સ્વીકાર્યું તો બરોબર છે। તો એ પ્રમાણે સેલ્સિયસના આપણે કેલ્વિનમાં, કેલ્વિન તાપમાન અને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય। આ તાપમાનને કયું તાપમાન કહેવામાં આવે છે? નિરપેક્ષ શૂન્ય તાપમાન। ધ્યાન રાખજો, આ તાપમાનનું નામ છે નિરપેક્ષ શૂન્ય તાપમાન, ભૂલ ન પડે। ઇટ ઇઝ ઇક્વલ ટુ 0 કેલ્વિન, ઇટ ઇઝ ઇક્વલ ટુ 0 કેલ્વિન। આની સાથે આને કોઈ મતલબ નહીં, આ જુદું છે। નિરપેક્ષ શૂન્ય તાપમાન 0 કેલ્વિન ટેમ્પરેચર, વાયુનું કદ શૂન્ય થાય અને કેલ્વિન એકમ કહેવામાં આવશે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર 273.15 કેલ્વિન। બરોબર છે? તો આ એક આપણે ધ્યાનમાં રાખીશું। બરોબર છે? તો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ। બરોબર છે? બીજા આલેખ પછી દોરીએ છીએ। ચલો અહીંથી ફરીથી સમજો। T 273.15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર લઈ લઈએ, એટલે 273.15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરનો વધારો કરતા કદ કેટલું થાય છે? તો કે બમણું થાય છે। બરોબર છે? 273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરતા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા વાયુના કદ કરતા બમણું કદ આપણને મળશે। કેવું મળશે? બમણું કદ મળશે। જોઈ લો તમે, કદ બમણું થઈ ગયું। પ્લસ 273.15 ડિગ્રી સેલ્સિયસનો વધારો કર્યો તો કદ બમણું થઈ ગયું। આપણે એને આલેખમાં લઈ લઈએ છીએ કે નીચેની તરફ તાપમાન લઈએ છીએ, ઉપરની તરફ આપણે કદ લઈ લીધું। સમજો તમે, બરોબર છે? અહીંયા આગળ આપણે તાપમાન વિરુદ્ધ કદનો આલેખ દોરીએ છીએ તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે કદ લઈ લીધું છે V0। 273.15 ડિગ્રી સેલ્સિયસ એટલે કે એટલો વધારો કરતા કદ બમણું થાય, આપણે હમણાં જ કીધું। તો અહીંયા આગળ આપણે કદ બમણું બતાવી દીધું। -273.15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે જતા આપણે કીધું કદ શૂન્ય થઈ જાય, જેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કીધેલું છે। તાપમાનને વાયુનું કદ શૂન્ય શક્ય નથી, પણ થઈ રહ્યું છે, હાઇપોથેટિકલ, મનગણંત કહાની। તો એવું કહેવાય છે કે એ -273.15 ડિગ્રી સેલ્સિયસ વાયુનું કદ શૂન્ય થઈ ગયું। આ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાશે। કેલ્વિન એકમનો ઉદ્ભવ થયો, અહીંયા આગળ 0 કેલ્વિન કહેવામાં આવશે। હવે જેવું 273 નો વધારો કરવો એટલે 0 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય, એટલે કે સેલ્સિયસમાં 273.15 નો વધારો કરતા મને શું મળે છે? કેલ્વિન તાપમાનનો એકમ મળશે, જેને નિરપેક્ષ તાપમાન કહેવાશે, કેલ્વિન તાપમાન। લગભગ બધા જ વાયુઓનું પ્રવાહીકરણ -200 થી ક્યાં સોલિડિફિકેશન, ઘન અવસ્થામાં કન્વર્ટ થવું, તો એ -200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે મોટા ભાગના બધા જ વાયુઓ પ્રવાહી અથવા તો ઘન અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય દીકરાઓ। પણ એ રૂપાંતરિત થઈ જાય, પણ એનો અર્થ એવો નથી કે એનું કદ શૂન્ય થઈ જાય। -78 CO2 છે, લગભગ સોલિડ થઈ જાય છે। બરોબર છે? તો દીકરાઓ આ વાયુનું પ્રવાહીકરણ અથવા સોલિડિફિકેશન થશે, પણ એનું કદ શૂન્ય થતું નથી। એટલે આપણે કહીએ છીએ કે હાઇપોથેટિકલ પ્રોસેસ છે, મનગણંત કહાની છે। બરોબર છે? તો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ। ચાલો, લઈ લીધો। ઓકે, આલેખમાં આગળ વધવું છે દીકરાઓ। આલેખ કેવો મળે છે આપણને? આનો આલેખ દોરી દઈએ। એક આલેખ બતાવી દીધો V વિરુદ્ધ T નો। નિયત દબાણે, ફરીથી નિયમ બોલી દઈએ, નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય। તાપમાન શબ્દ બોલ્યો તો ભૂલથી પણ ખોટું ઠરશે હો। નિરપેક્ષ તાપમાન શબ્દ જ આવવો જોઈએ, કેલ્વિન તાપમાન। ચાલો દીકરાઓ, VT it is equal to V0
प्लस और माइनस आम तो लखाय 273.15 इंटू वी नॉट। ओके, આપણે આની ઉપરથી એવું લખી દીધું v ઇઝ ઇક્વલ ટુ kt, સાબિત કર્યું તો હમણાં આગળ, તો v પ્રપોર્શનલ ટુ t। આ આપણી પાસે એક સમીકરણ રેડી થઈ ગયું છે। v વિરુદ્ધ t સમપ્રમાણનો સંબંધ છે, તો v વિરુદ્ધ t નો આલેખ દોરીએ છીએ। સમપ્રમાણનો આલેખ આવશે એટલે કે આલેખ આપણને આ રીતે મળશે। અલગ અલગ દબાણે આપણને આલેખ અલગ અલગ મળી રહ્યો છે। P1 દબાણ છે, P2 દબાણ છે, P3 દબાણ છે। સમજો હો, આલેખ છે અહીંયા આગળથી ધારો કે મારે હાઇપોથેટિકલ બતાવતો હોત તો અહીંયા આગળથી ડોટેડ લાઈન બતાવી દેતો દીકરાઓ। આ થોડો આલેખ છે ને, આ ડોટેડ લાઈન સમજવાનું। હાઇપોથેટિકલ આગળ લંબાવેલો છે આલેખને આગળ લંબાવેલો છે, એટલું ધ્યાન રાખશો, બરોબર છે। ચાલો આગળ વધીએ। હવે દીકરાઓ નેક્સ્ટમાં આપણે આગળ વધવું છે કે અહીંયા આગળ દબાણ માટે શું કહેવું છે એ જોઈ લઈએ। P1 મોટો, P2 મોટો કે P3 મોટો, બરોબર છે, તો એના માટે થોડી એક્સરસાઇઝ કરી લઈએ। જુઓ સમજો, v ઇઝ ઇક્વલ ટુ kt છે આપણી પાસે। હવે એક આદર્શ વાયુ સમીકરણ છે, pv ઇઝ ઇક્વલ ટુ nRT। આગળ જતા આવશે આદર્શ વાયુ સમીકરણ। તો v અને t ને મારે અહીંયા આગળ p તો અચળ છે એટલે p ને પેલી બાજુ લઈ લો, nr અપોન p t, આના બરાબર અચળાંક મૂકી દઉં k t, તો k બરાબર શું થઈ ગયું? k બરાબર શું થઈ ગયું? nr, અથવા તો આના સાથે સરખાવી દો ને, આ સમીકરણ 1 લઈ લો અને સમીકરણ નંબર 2 લઈ લો, તો સમીકરણ નંબર 1 આ રહ્યું, આમ તો 2 આના જેવું થઈ ગયું, તો k બરાબર શું થઈ ગયું? nr અપોન p। n તો નિશ્ચિત જથ્થો છે વાયુનો અને r તો અચળાંક છે, વાયુ અચળાંક, તો શું થઈ ગયું? k પ્રપોર્શનલ ટુ 1 અપોન p થઈ ગયો। એટલે k ના વધારા સાથે p માં શું થઈ રહ્યો છે? ઘટાડો। સમજો, k ના વધારા સાથે p માં શું થઈ રહ્યો છે? ઘટાડો। એટલે કે જો આલેખમાં, સમજો બહુ જ સરસ વસ્તુ, આલેખમાં ખૂણો વધે ને, આલેખનો ખૂણો વધે ને દીકરાઓ, ખૂણો વધે તો ઢાળ વધે, તો k વધે, પણ સામે દબાણ ઘટે। વ્યસ્ત સંબંધ છે। ઘણા બધાના બધું ગોખવામાં બહુ ગોખવામાં સમય લે ને પછી જ્યારે લખવાનું હોય ને બોર્ડમાં ત્યારે કંઈક ઊંધું વિચિત્ર લખીને આવે। સમજો, ખૂણો વધે છે તો ઢાળ વધશે। ચલો એમ થાય સર ખૂણો ક્યાં વધે છે? આ જુઓ, ખૂણો વધ્યો, આના કરતા આનો ખૂણો મોટો, આના કરતા આનો ખૂણો મોટો, જોઈ લો। ખૂણો વધ્યો તો k વધશે, k વધ્યો તો p ઘટશે, તો કયો p ઓછો છે? p1 ઓછો છે। કોણ મોટો છે? p2 મોટો છે। કોણ મોટો છે? નથી, p3 મોટો। તો સંબંધ શું થઈને ઊભો રહી ગયો? p3 ઇઝ ગ્રેટર ધેન p2 ઇઝ ગ્રેટર ધેન p1। ગોખતા નહીં, આ સંબંધ ધ્યાન રાખશો। આ જ સંબંધથી મેં આગળ તમને બધું બતાવ્યું છે, આ જ સંબંધોનો યુઝ કરેલો છે, બીજા સંબંધોનો ઉપયોગ નથી કરેલો, બરોબર છે। ચાલો એના પછી નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ। log v વિરુદ્ધ log t નો આલેખ શું આવે છે? log v વિરુદ્ધ log t નો આલેખ શું આવશે? તો v ઇઝ ઇક્વલ ટુ kt, log v ઇઝ ઇક્વલ ટુ log k પ્લસ log t, સરવાળો થાય ને ગુણાકાર એટલે t ને આગળ લઈ લો, log k log v it is equal to log t plus log k, y is equal to m x plus c। બરોબર છે, તો આલેખ કેવો આવવો જોઈએ? આલેખ કેવો આવવો જોઈએ? log v log t, તો આપણને આલેખ કેવો મળવો જોઈએ? તો આલેખ કંઈક આવો મળવો જોઈએ। This is your log k, c છે ને, log v થઈ ગયો, log t થઈ ગયો, log v થઈ ગયો, log t થઈ ગયો, બરોબર છે, તો log k થઈ ગયો। હવે દીકરાઓ ધ્યાન રાખજો, દેખશે ઢાળ શું આવે, તો અહીંથી લાઈન ડ્રો કરીશું એટલે આપણને અહીંથી શું મળી જશે? ઢાળ મળી જશે। અને કે ધ્યાન રાખજો, અહીંયા આગળ આપણી પાસે log k મળી ગયો। હવે અહીંયા આગળ
m બરાબર શું મળશે? m ઇઝ ઇક્વલ ટુ 1. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 45 અંશનો હશે. ધ્યાન રાખજો, ખૂણો 45 નો હશે. બરોબર છે? તો હવે એ તો યાદ રાખવું પડશે દીકરાઓ, જ્યારે ઢાળ 1 થઈ જશે ને ત્યારે m ઇઝ ઇક્વલ ટુ 1 થશે, ત્યારે tan થીટા ઇઝ ઇક્વલ ટુ એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 થશે, કારણ કે tan થીટા 45 હશે ત્યારે એ 1 થશે. બરોબર છે? tan થીટા મને 1 મળે છે એટલે 45 હશે. અહીંયા આગળથી +1 હોય, જુઓ y આવી ગયો, x આવી ગયો, આ 1 થઈ ગયો અને આ લોકે થઈ ગયો. ઓકે, ચાલો તો સાથે ચાર્લ્સ આપણું કમ્પ્લીટ થાય. ચાર્લ્સનો નિયમ હવે આવડવો જોઈએ. ચાર્લ્સના નિયમમાં શું કીધું હતું આપણે? તો કે નિયત, પહેલા તો નિશ્ચિત જથ્થાનો, જથ્થો નિશ્ચિત છે દીકરાઓ, બરોબર છે? નિયત દબાણે નિશ્ચિત જથ્થો છે, એની કિંમત છે એ નિશ્ચિત છે, અચળ છે, અને એ સમયે કદ છે એ તાપમાનના સમપ્રમાણમાં છે. દબાણ નિશ્ચિત છે ને, આમ તો તાપમાન વધારતા દબાણ વધે, પણ દબાણને આપણે નિશ્ચિત કરી નાખ્યું છે, અચળ કરી નાખ્યું છે, એટલે કદમાં વધારો કરીએ એટલે દબાણ છે નિયત રહેશે. બરોબર છે? તો v proportional to t, v is equal to kt, v1 upon t1 બરાબર v2 upon t2. આટલે સુધી આપણે જોયું છે. બરોબર છે? એક રિવિઝન ધ્યાન રાખજો. હવે એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ લઈને આપણે નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ કે પેસિફિક મહાસાગર છે, એના પર 23.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક બલૂન ઉડે છે, જેનું કદ 2 લિટર છે. આ બલૂન હિન્દ મહાસાગરમાં પહોંચે ત્યારે તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ હોય તો બલૂનનું કદ કેટલું હશે? એક વસ્તુ ધ્યાન રાખજો દીકરાઓ, તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે. અહીં આગળ આપણે નિયમ બોલ્યા એમાં ધ્યાન રાખજો ખાસ કે નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના તાપમાન કરતા વધારે યોગ્ય શબ્દ, સાચો શબ્દ નિરપેક્ષ તાપમાન. નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિનમાં તાપમાન, એના સમપ્રમાણમાં છે, એટલે તાપમાન કેલ્વિનમાં હોય, અહીં સેલ્સિયસમાં આપ્યું છે, એટલે ભૂલથી કંઈ ઉતાવળ ન થઈ જાય. તો સૌથી પહેલા એ જ આપણે મહેનત કરી લઈએ કે ટી બરાબર 23.4 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે 23.4 પ્લસ 273.0, આમ તો 15 છે, 273.15. બરાબર છે? તો કેલ્વિનમાં આપણને મળી જશે. ધીસ ઇઝ T1, પહેલી અવસ્થા. એ સમયે બલૂન ઉડે છે અને કદ એટલે કે V1 બરાબર 2 લિટરનું છે. તાપમાન આવી ગયું, કદ આવી ગયું. હવે શું કહે છે, ક્યાં પહોંચે છે બલૂન ધીમે ધીમે કરતા? તો કે પહોંચી જાય છે હિન્દ મહાસાગર પર. અને એ સમયે હિન્દ મહાસાગરનું ટેમ્પરેચર કેટલું છે? તો કે ત્યારે તાપમાન એટલે કે T2 24.6 ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખીશું, 24.6 પ્લસ 273.15 કેલ્વિનમાં આવી જશે T2. તો બલૂનનું કદ કેટલું હશે? V2 કેટલું હશે? ચાલો, T1 આપી દીધું છે, અહીંથી મળી જશે. V1 આપી દીધું છે, T2 આપી દીધું છે, V2 શોધવાનું છે. તો V1 by T1 બરાબર V2 by T2. 5.336 9 to 96.55 કેલ્વિન. V1 તૈયાર છે, T1 તૈયાર છે. અહીંયા આગળ 0.75
બરાબર છે 297.75 કેલ્વિન ધ્યાન રાખજો. તો અહીંયા આગળ V1 તૈયાર છે 2 લિટર, T1 તૈયાર છે 296 ક્યાં સરવાળો લખો તો ડાયરેક્ટ આન્સર 296.55. V2 શોધવાનું છે, T2 297.75 બરાબર છે. તો અહીંથી આપણને V2 મળી જશે લીટરમાં. કેલ્ક્યુલેશન કરશો એટલે ડાયરેક્ટ જવાબ હશે, અહીંયા ઉપર લઈ લેજો 297 ડિવાઇડેડ બાય 296 એટલે કે લગભગ 1 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે જવાબ આનો આજ 2 લિટરથી થોડું વધશે, બલૂનનું કદ થોડું ઘણું વધ્યું હશે બરાબર છે, કારણ કે આ 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. આને ઉપર લેશો ને એટલે નીચે ડિવાઈડ કરીશું એટલે 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે, એટલે 2 વડે મલ્ટીપ્લાય કરશો એટલે 2 પોઈન્ટ સમથિંગ હશે. થોડું વધ્યું હશે કદ, તાપમાન વધ્યું ને, તાપમાનમાં વધારો થયો, કદમાં વધારો થશે બરાબર છે. તો આ ચાર્લ્સનો નિયમ આપણો એક્ઝામ્પલ પૂર્ણ થાય ચાર્લ્સનો. આગળ વધી ગેલ્યુશેકમાં, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, ગેલ્યુશેકમાં આગળ વધી. ચલો ચાર્લ્સ, પછી છે હવે ગેલ્યુશેક. આમ તો ગેલ્યુકાસ નામ છે પણ આપણે ગુજરાતીમાં ગેલ્યુશેક કરી નાખ્યું છે ભેગું. હવે સમજો તમે ગેલ્યુશેકનો જે નિયમ છે એની અંદર ગેલ્યુશેકે સૌથી પહેલા શું કર્યું દીકરાઓ, તો એણે ખાસ કરીને ઓબ્ઝર્વેશન ગાડીના ટાયરોમાં કર્યું. એનું ઓબ્ઝર્વેશન શું હતું કે ઉનાળાની અંદર ગાડીના જે ટાયરો હતા ને એ વખતે એને જોયું કે વધારે ફૂલેલા લાગતા હતા, અને એટલા જ દબાણથી શિયાળાની અંદર મોર્નિંગમાં એ ચેક કરે છે તો એણે જોયું કે એ જે ટાયરો છે એનું કદ ઓછું લાગતું હતું. સમજો, હવે એણે પહેલા એ ચેક કર્યું કે ભાઈ આની અંદર શું થઈ રહ્યું છે. તો જુઓ, ધ્યાન રાખજો, આપણી પાસે BCG TPV ગેલ્યુશેક. હવે એણે શું ધ્યાન રાખ્યું છે ખાસ કરીને, તો ટાયર ઉપરના પ્રયોગ પરથી એણે એટલું જોયું, તો નિયત કદે, કદ નિશ્ચિત રાખીશું, નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. નિયત કદે નિશ્ચિત જથ્થાના, નિશ્ચિત જથ્થો એટલે n, નિયત કદ એટલે v, નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. એટલે દીકરાઓ આવું થશે P proportional to T. આટલે સુધી ગેલ્યુશેકનો નિયમ પૂછાય છે તો લખીશું P proportional to T. હવે સમજો, ચલનની નિશાની કાઢીશું એટલે ઇક્વલ આવી જશે. તો P is equal to P, it is equal to KT થઈ જશે બરોબર છે. તો આવું પણ લખાશે કે P upon T is equal to K, અચળ થઈ ગયું. તો પ્રથમ અવસ્થા હોય તો આપણે આવું લખતા હતા કે P1 upon T1 બરાબર K, P2 upon T2 બરાબર K બરાબર છે. તો હવે K ને કાઢી નાખીએ, અચળ જ છે તો બંને, તો P1 upon T1 બરાબર P2 upon T2 બરાબર છે દીકરાઓ. P is equal to KT છે આપણી પાસે. હવે ધ્યાન રાખજો, આપણે આલેખ દોરવા છે બરાબર છે. તો આલેખ ડ્રો કરીએ, P વિરુદ્ધ T નો આલેખ બનાવીશું. P વિરુદ્ધ T, P is equal to KT. ધ્યાન રાખજો, આના પરથી જ આપણે આલેખ દોરીશું. Y is equal to
mx પ્લસ c બરોબર છે એટલે આલેખ આપણને શું સીધી રેખામાં મળવાનો છે યસ y અક્ષ પર કોણ છે p x અક્ષ પર કોણ છે t ઢાળ કેટલો મળે છે k જેટલો બરોબર છે તો આ p વિરુદ્ધ t નો આલેખ આપણને આ રીતે મળશે અને આ આલેખ ક્યારે મળશે નિયત કદે એટલે આઇસોકોર કહેવાશે ને શું કહેવાશે આઇસોકોર કહેવાશે તાપમાન નિયત હોય તો આઇસોથર્મ કહીએ છીએ અને આઇસોકોર કહેવામાં આવશે કદ નિયત છે દીકરાઓ બરોબર છે જો તાપમાન વિરુદ્ધ દબાણનો આલેખ દોરીએ એટલે કે p વિરુદ્ધ t નો જો આલેખ દોરીએ છીએ તો આપણને આ પ્રમાણે મળશે હવે અલગ અલગ કદ લેવામાં આવે તો આલેખ આપણને અલગ અલગ મળશે p વિરુદ્ધ t નો આલેખ એક દબાણે આપણને આલેખ જે મળી રહ્યો છે એ આ પ્રમાણે મળી રહ્યો છે આ ધારો કે V3 દબાણે મળી રહ્યો છે એના પછી આપણને V2 દબાણે મળશે એના પછી આપણને V1 દબાણે મળશે સોરી V1 કદે મળશે V2 કદે મળશે V3 કદે મળશે તો આપણે કદ બદલ્યા છે આલેખ આપણને અલગ અલગ મળ્યા સમજો તમે હવે ઓપ્શન એવું આવી શકે કે V1 મોટો હશે નીચેના આલેખ પરથી શું કહી શકાશે ચાલો પછી ઓપ્શન ઇક્વલ વાળા લઈ શકાય ને આપેલમાંથી એક પણ નહીં એવું પણ લઈ શકાય એટલે સી ને ડી ઓપ્શન એવા મૂકો તો એ પ્રમાણે આવશે હવે સમજો તમે દીકરાઓ આવું છે P = KT સમજો બીજું મારી પાસે એક સમીકરણ છે PV = nRT આદર્શ વાયુ સમીકરણ V ને નીચે લઈ લો nr ની જગ્યાએ k મૂકી દો એટલે થઈ ગયું P = KT આ સમીકરણ મળી ગયું જે આપણે જોઈતું હતું k બરાબર શું થઈ ગયું તો k બરાબર હું બાજુમાં લખી દઉં કે k બરાબર nr/v એટલે કે k કરતા v કંઈક અલગ છે વિરુદ્ધ છે વ્યસ્ત પ્રમાણનો સંબંધ થયો એટલે કે જો k વધે છે તો v વધશે હવે k ક્યારે વધે તો સમજો ખૂણો વધે ઢાળ વધે k વધે v ઘટે સંબંધ ધ્યાન રાખજો હું તો દીકરાઓ આ ખૂણા છે ના આ કોર્નર છે તમે જોઈ શકો ઉપરની તરફ જાઓ છો ખૂણો વધે છે હા ખૂણો વધી રહ્યો છે જુઓ બીજું ઢાળ વધે છે હા ઢાળ વધશે ત્રીજું k વધશે યસ પણ કદમાં શું થશે ઘટાડો તો જેનો ખૂણો ઓછો એનું કદ વધારે જેનો ખૂણો ઓછો એનું કદ વધારે તો ખૂણો કોનો ઓછો છે V3 નો તો ઓપ્શન કયો સાચો બી ધ્યાન રાખજો દીકરાઓ આ સંબંધ છે મેં તમને આ ત્રીજા નિયમમાં કોન્સ્ટન્ટ એ જ સંબંધથી હું ભણાવી રહ્યો છું અને આ સંબંધ જ યાદ રાખજો તો તમારા માટે સરળ પડશે ને કર્યા પછી ગોખવું પડશે બરોબર છે ચલો આપણે આની અંદર હજુ આગળ વધીએ છીએ log p વિરુદ્ધ log t નો આલેખ બનાવવા જઈએ log p વિરુદ્ધ log t જલ્દી ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લીધો ઓકે તો આ આપણી પાસે P = KT સંબંધ ધ્યાન રાખીશું બીજું દીકરાઓ છે log P = log K + log T સમજો ગુણાકાર એટલે સરવાળો થઈ જશે આપણી પાસે log P + log T log K y = mx + c તો આલેખ કેવો મળશે તો આપણે દોરતા જ આવ્યા છે આલેખ જે આપણે log P વિરુદ્ધ log T નો આલેખ દોરીએ તો આપણને આ રીતે મળશે y અક્ષ ઉપર x અક્ષ ઉપર સોરી x અક્ષ ઉપર m = 1 log k આવી ગયો તો દીકરાઓ અહીં આગળથી મને આલેખ આ રીતે મળશે
ધીસ ઇઝ log k. અહીં આગળથી ઢાળ મને એટલે કે આ જે મળે છે એ m = 1 મળશે મને. તો થીટા કેટલાનો થવો જોઈએ? થીટા 45 નો થશે. કેમ? કારણ કે tan 45 બરાબર 1 કહેતા આવ્યા છે. આમાં કંઈ નવીની વસ્તુ નથી. આપણે ત્રીજી વખત આની આ વસ્તુ રિપીટ કરી રહ્યા છે. તો દીકરાઓ log p વિરુદ્ધ log t નો આલેખ આવે છે તો આપણી પાસે રેડી હોવું જોઈએ, આપણને આવડવું જોઈએ. અને 100% આની અંદર કંઈ નવું નથી. બરોબર છે. બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુશેક 3 વાયુના નિયમો કમ્પ્લીટ થાય. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. એવોગેડ્રોમાં આગળ વધવું છે. લઈ લીધો. ઓકે, ચાલો. એવોગેડ્રોના નિયમની અંદર આગળ વધીએ તો દીકરાઓ એણે બહુ સરસ ચર્ચા કરેલી છે. એવોગેડ્રો આમ તો આપણે આગળ પણ એની ચર્ચા કરીને આવેલા છીએ. એ શું કહી રહ્યું છે? ટોટલ આપણી પાસે રાશિ કેટલી દીકરાઓ? તો અત્યાર સુધી આપણે જો બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુશેક ની અંદર બધામાં જઈએ છીએ તો નિશ્ચિત જથ્થાનો વાયુ એટલે એક રાશિ હતી n, વાયુના મોલ. નિયત તાપમાન આવ્યું હતું, નિયત દબાણ આવ્યું હતું, નિયત કદ. ટૂંકમાં આપણે કોઈ પણ બી ગેસિયસ લોમાં, વાયુના નિયમમાં 4 રાશિ લઈને ચાલ્યા હતા. એમાંથી 2 અચળ હતી ને 2 ચલિત હતી. અત્યાર સુધીમાં બોઇલ લઈ લો, ચાર્લ્સ લઈ લો, ગેલ્યુશેક લઈ લો, 4 લઈને ચાલ્યા. એમાંથી 2 અચળ રહેતી હતી. એમાં નિશ્ચિત જથ્થો તો ફિક્સ હતો. 1 by 1 આ રાશિઓ અચળ થઈ હતી અને બીજી સાથે એનો સંબંધ હતો. તો દીકરાઓ આ આપણી પાસે અત્યારે હાલ એવોગેડ્રોમાં એવું કીધેલું છે કે સમાન તાપમાન અને દબાણ અથવા તો તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં વાયુના મોલ એટલે કે જથ્થો એના કદ સાથે સમપ્રમાણમાં, એટલે જો સમાન કદનો વાયુ લેવામાં આવે ને તો તેમાં અણુની સંખ્યા અથવા તો સમાન કદનો વાયુ લેવામાં આવે તો એમાં મોલની સંખ્યા, આમ તો મોલ સંખ્યા કહેવાય, પણ મોલ સંખ્યા સાથે આપણને ખબર છે અણુ સંખ્યાને પણ સંબંધ છે. અણુ, પરમાણુ યાદ કરો 6.022 × 1023 સમાન મળશે. યાદ કરજો, કીધેલું છે તમને ખાસ. એક મોલની અંદર અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન બધાની સંખ્યા કેટલી? 6.022 × 1023 દીકરાઓ. તો જો હું સમાન તાપમાન લઈ લઉં, દબાણ સમાન લઈ લઉં, તાપમાન ને દબાણની સમાન પરિસ્થિતિ, આ એક ઓરડો લઈ લો. સમજો, આ ઓરડાની અંદર મારી પાસે આ સમાન કદના હું અલગ અલગ પાત્ર લઈ લઉં. ઓરડાની અંદર તાપમાન અને દબાણ બંને કેવા છે? સમાન પરિસ્થિતિમાં હશે, એક જ ઓરડામાં છે એટલે સમાન કદના પાત્ર લઈ લીધા છે. તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિ છે, સમાન કદના પાત્ર લઈ લીધા. હવે એકમાં હું H2 ભરું છું, એકમાં હું O2 ભરું છું, એકમાં હું N2 ભરું છું. તો જો આની અંદર અણુની સંખ્યા x હોય તો આમાં બી x જ હશે ને આમાં બી x જ હશે. સમજો, હું સમાન કદના પાત્ર લઈ રહ્યો છું. આની અંદર કેવા લીધા છે મેં? સમાન કદના પાત્ર. ફરીથી બોલું છું, તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિ છે એટલે એક જ ઓરડાની અંદર આપણે 3 પાત્ર રાખેલા છે. ત્રણેય પાત્રના કદ સમાન છે એટલે કે 3 રાશિ હું સમાન લઈને ચાલી રહ્યો છું. સમજો તમે, 3 રાશિ હું સમાન લઈને ચાલું છું. સમાન તાપમાન, સમાન દબાણ અને સમાન કદના વાયુમાં મોલની સંખ્યા એટલે કે અણુ સંખ્યા, પરમાણુ સંખ્યા, આયનની સંખ્યા સમાન મળી રહી છે. નહીં બદલાય દીકરાઓ. એટલે કે જો હું આ વાયુ લઈ રહ્યો છું, એમ થાય કે સર આ તમે 50 ml લઈ લીધું છે તો એમાં અણુની સંખ્યા x, આ બી 50 ml લીધેલું છે, આ પણ 50 ml લીધેલું છે. સમજો, 50 ml લીધું છે. દરેક અણુની સંખ્યા x થઈ ગઈ, દરેક અણુની સંખ્યા x. હવે હું બીજી એક પરિસ્થિતિ લઈ લઉં. સમજો, આનો આ જ ઓરડો છે. આ ઓરડાની અંદર હું 3 પાછા ફરીથી પાત્ર લઈ લઉં. તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિ.
આની અંદર હું 50 ml H2 લઈ લઉં, આની અંદર હું 100 ml O2 લઈ લઉં અને આની અંદર હું 150 ml N2 લઈ લઉં. તો આનું કદ x રહેશે. ધ્યાન રાખજો, તાપમાન ને દબાણની પરિસ્થિતિ સમાન છે. મેં આનું કદ બમણું કર્યું તો અણુની સંખ્યા બી શું થઈ જશે? બમણી. મેં આના કરતા અણુનું કદ અહીંયા આગળ 3 ગણું કર્યું તો અણુની સંખ્યા બી શું થઈ જશે? 3 ગણી. x શું બતાવે છે? અણુની સંખ્યા. પરમાણુ લેવો હોય તો પરમાણુની સંખ્યા. બધા દ્વિપરમાણુ છે એટલે કોઈ જાજો ફેર પડવાનો નથી. બરોબર છે. તો દીકરાઓ એટલું ધ્યાન રાખજો, તાપમાન દબાણની સમાન પરિસ્થિતિ રાખીશું. વાયુઓનું કદ જો સમાન લેશો તો એમાં અણુની સંખ્યા સમાન હશે. બરોબર છે. અણુની સંખ્યા લઈ લો, પરમાણુની સંખ્યા લઈ લો, એ આપણને સમાન મળશે. તો આ આપણી પાસે એવોગાડ્રોનો નિયમ છે. બીજી વસ્તુ દીકરાઓ, તો આના માટે જો આપણે મેથેમેટિકલ સ્ટેપ લખીએ છીએ તો આ રીતે થશે v proportional to n. જો સમાન કદનો વાયુ છે એટલે v પર n ડિપેન્ડન્ટ રહેશે. જો n ની સંખ્યા વધારીશ તો v ની સંખ્યા વધશે. v proportional to n. v is equal to kn. સંબંધ ધ્યાનમાં રાખીશું. n બરાબર મોલ કેવો હશે? મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર થશે. તો n બરાબર W/m, વજન ભાગ્યા અણુભાર. તો v is equal to k into W divided by m. બરાબર છે. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન ભાગ્યા અણુભાર થશે. બરાબર છે. હવે આપણે અહીંયા આગળ ધ્યાન રાખજો, આ જે ઘનતા છે દીકરાઓ, d બરાબર ડેન્સિટી, ઘનતા બરાબર શું થશે? દળ ભાગ્યા કદ. એટલે કે W ભાગ્યા v. તો v ને નીચે લઈ લો તો m is equal to k W/v. બરાબર છે. W/v. તો m proportional to d થઈ જશે. એટલે અણુભાર છે ઘનતાના કેવા પ્રમાણમાં થઈ ગયો? સમપ્રમાણમાં. આગળ જતા કામમાં આવશે. ફરીથી ધ્યાન રાખજો, v proportional to n બહુ ઈઝી છે. v is equal to kn, n બરાબર મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. સંજ્ઞા w મેં લઈ લીધી વજનની, અણુભારની સંજ્ઞા મેં m લઈ લીધી, એટલે મેં અહીંયા આગળ વેલ્યુ પુટઅપ કરી એની કે W/m. બરોબર છે. તો w is equal to k into W/m. હવે m ને મેં સૂત્રનું કરતા કર્યું, v ને નીચે લઈ લીધું એટલે w ભાગ્યા v થઈ ગયા, દળ ભાગ્યા કદ થઈ ગયું, અને દળ ભાગ્યા કદ લઈ લીધું એટલે ડેન્સિટી થઈ ગઈ. તો એ આપણી પાસે d મૂકી દઈશું. તો m is equal to k into d. તો m proportional to d. જો વાયુનો અણુભાર વધારે હોય તો એની ઘનતા વધારે હશે. ધ્યાન રાખજો, વાયુનો અણુભાર જો વધારે હશે તો એની ડેન્સિટી, એની ઘનતા એ આપણને કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. બરોબર છે. એટલે અહીંયા આગળ ઉતાવળે ભૂલ ન કરતા ડેન્સિટી proportional to અણુભાર. બરોબર છે. મોલેક્યુલર માસ. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચલો.